જંબુસર ટંકારી ભાગોળથી ડેપો સુધીના અત્યંત બિસ્માર માર્ગને લઈને જંબુસર શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી 2 દિવસમાં સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જંબુસર તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય સંજય સોલંકીની રાહબરીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા સહિત કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ જંબુસરના બિસ્માર રિંગ રોડના કારણે નગરજનો સહિત પંથકના પ્રજાજનોને પડતી હાલાકીને વાચા આપવા એસટી ડેપોથી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં પ્રાંત અધિકારી MB પટેલને આવેદનપત્ર આપી રિંગ રોડ સંદર્ભે રજૂઆત કરી હતી। કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો રિંગ રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે। રોડ પર 2-2 ફૂટના ખાડા પડી ગયેલ છે। હાલમાં ચોમાસાની સિઝન ચાલતી હોય, પાણી ભરાવાની સમસ્યાઓના લીધે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય તેમ હોય તથા રેફરલ હોસ્પિટલ અલ મહમૂદ હોસ્પિટલમાં તાલુકાના 84 ગામોની પ્રજા આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેતી હોય તથા આગામી શ્રાવણ માસ શરૂ થવાની તૈયારીઓ હોય। કાવી કંબોઈ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય તથા અધિકારીઓ ધારાસભ્ય પણ આ રસ્તા પરથી અવરજવર કરતા હોય, તાકીદે મરામત કરાવી ઉપયોગમાં લેવાય તે રીતે વ્યવસ્થિત કરવા માંગ કરી હતી। જો વેળાસર આ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી તારીખ 4/7/2024ના રોજ ચક્કાજામનો કાર્યક્રમ રાખવાની ચીમકી આપવામાં આવી હતી। આવેદનપત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદ તલાટી, પાલિકા વિપક્ષ નેતા સાકિર મલિક, પાલિકા સદસ્ય કાદર બેગ મિર્ઝા સહિતના કોંગી અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રોડ વર્ષોથી વારંવાર બનાવવા છતાં બિસ્માર હાલતમાં થાય છે। દર ચોમાસે આ રોડની ઉપર ખાડા પડી જાય। પ્રી મોન્સૂન કામગીરી કરવાવાળા લોકો જે આ કામગીરી કરવામાં મોડા પડ્યા છે અને ઈરાદાપૂર્વક નથી કરતા એવું અમને દેખાઈ રહ્યું। એમને હું વખોડું છું। કલેક્ટર સાહેબને પણ ગઈકાલે અમે રૂબરૂ મળ્યા અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી સાથે અને લેખિત રજૂઆત કરી છે। આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, ચક્કાજામ કરવામાં આવશે। અત્યારે 2-2 ફૂટના ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ ગયા છે અને અકસ્માતો થવાની સંભાવના છે। ત્યારે કે જે કંઈક બનાવ બનશે એના માટે નગરપાલિકા જવાબદાર રહેશે। આ રોડ તાકીદે શરૂ થાય એ માટે અમે અત્યારે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે અંગે ઘટતા પગલાં ભરવામાં આવે એવી અમારી માગણી છે।